તો હેલો મિત્રો, સ્વાગત છે મારા ફરી એક નવા બ્લોગમાં। તો અમે ખાલી નિશાળ છૂટે એની તરફ જોતા હોઈએ છીએ, કારણ કે અમારા ક્રિકેટ રમવાનો બહુ શોખ છે અમારા ફ્રેન્ડનો એ લોકોનો। જો આ છે, આ બેટ લઈને ઊભો રહે છે અને આ બાજુ જુઓ તમે, પેલા દેખાય સામને। તો ખાલી સ્કૂલ છૂટે ગયો તરત જ બેટ લઈને સ્ટમ્પ લઈને આવી જાય છે આંગળી મેચ રમવા માટે, કારણ કે બીજો કોઈ ઓપ્શન નથી અમારા ગામમાં ક્રિકેટ જેવો ગ્રાઉન્ડ જેવો। તો અમે આ સ્કૂલનો ઉપયોગ કરીએ છીએ ક્રિકેટ રમવા માટે। તો મળીશું આગળ, તો વિડીયો પૂરો જોજો। ભાઈ શું કહો છે તમારી બોલિંગ વિશે તમારે? બોલ છે એટલા માટે તો થાય તો પછી આપણે વિકેટ પાઈ જરૂર છે, આપણે અમારી બેટિંગ હજુ લેવાની બાકી છે માટે 6 બી મારવી પડે। તો આ બોલે મારી વિકેટ બરાબર, કારણ કે મારે હજુ ટપલો ટૂસે બાકી તો થકો જ એવું, તો જલ્દી વિકેટ પાડો અને મારી બેટિંગ કરવાની જરૂર છે યાર। મારા મિત્રનું જોરદાર ફાયરિંગ જેવું બેટિંગ કરે છે, ઈયો લોંગ સિક્સો મારતે છે બાઉન્ડ્રીની બહાર જોજો હે। હા આ બાજુ પડ્યો બોલ, ભાઈ તો નીકળ ચાલે બોલિંગ નહીં। તો મિત્રો શું કહ્યું છે તમારું આ બેટિંગ પ્રમાણે? તો તમે બહુ ડેન્જર છક્કા મારો છો ને? 2 દાડા થી આવ્યો એટલે વાગેલું હતું, હા એટલા માટે મેં કીધું બધું હા, તો તમે એટલે પાવરફુલ બેટિંગ કરશો એવું ને? હા, તો ક્યારે આપણે વિકેટ પાડવાની તમારી તૈયારી જ છે મારી। હા, તો તરત જલ્દી વિકેટ પાડે છે ને અમારે, પછી અમારે જોવો અમે બેટિંગ લેવાનું છે મિત્રો। બોલ વારંવાર ખોઈ જવા છે, અમારે સિક્સો એવી મારે છે અમારા ગામના માણસો। તો આ મિત્રો અમારો લઈને આવ્યો છે મોબાઈલ, બોલ મળવું બહુ મુશ્કેલ બની જાય છે, લોંગ સિક્સો મારે છે। અને છે અમારા બળિયા દેવ મહારાજનું મંદિર, દર રવિવારે ભક્તો આવે છે ટાડુકામાં અહીંયા। પેલો છપરી બોલર છે, જય દિશાહીન જ્ઞાન નાખે છે ઈયો, નાના છોકરા પણ એની બોલિંગમાં સિક્સો મારે છે। જોજો તમે હવે આ એ હાલી જોઈ ને આવીને આવી બોલિંગ કરતા કઈ વિકેટ પડે। આ છે ચકાભાઈ, પેલા છે મિથુન, બેની સ્ટાઇલ જો એમની ખાલી। અહીંયા આપણો બ્લોગ પૂરો થાય છે, અને વિડીયો ગમે હોય તો લાઈક કરો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો।